નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. ચાલો ફરી પાછા આપણે નવા લેક્ચર તરફ જવું છે ને, પણ જતા પહેલા ગયા વખતનું રીકેપ તો જોઈશે ને. તમે કહેશો રહેવા દો સાહેબ, બહુ તમે ભણાવેલું હતું, યાદ કરો. શું હતું? સ્ટીરિયો કેમિસ્ટ્રી આપણે બોલતા હતા, એના માટે અવકાશીય રસાયણ, કે જેની અંદર તમે ડિટેલમાં બધી ચર્ચા વિચારણા કરી લીધેલી હતી, યાદ છે ને? બરાબર. એ આપણે અત્યારે વિચારવાનું નથી, કારણ કે એવું તો આપણે ભણીએ તો પછી આપણી ગાડી આગળ ચાલે જ નહીં ને. એટલે આજે સીધી જ પ્રક્રિયાઓ તરફ જવાનું છે. ઓકે, એટલે મેં ભૂતકાળ તમને કહી દીધો, પણ નહીં રહેવાય ને મારીથી કીધા વગર. શું શીખેલા હતા યાદ કરો તો? કિરાલિટી કોને કહેવાય? કિરાલ, અકિરાલ, રેસેમિક મિશ્રણ, ધારણ અને વ્યુત્ક્રમણ. બરાબર. ત્યાં ગુજરાતી શબ્દો વાપરેલા છે, એ તમે બધું શીખી લીધેલું છે. હવે આજે તમે જાઓ છો બીજા નંબરની પ્રક્રિયા પર. કારણ કે પહેલી આપણે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા શીખ્યા. શેમાં? હેલો અલ્કેનમાં. હેલો અલ્કેનની મુખ્ય 3 પ્રક્રિયા હતી. એમાં સૌથી પહેલી કઈ હતી? કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ, જેને આપણે ન્યુક્લિયોફિલિક સબસ્ટિટ્યુશન રિએક્શન કીધેલું. એમાં SN1 SN2 ડિટેલમાં તમે ભણેલા છો. ઓકે, એનો ઉલ્લેખ આવે રાખ્યો જો આપણી પાસે. બીજા નંબરની જે તમે પ્રક્રિયા જે શીખવાના છો, એ મેં હેડિંગ આપી દીધું છે વિલોપન પ્રક્રિયાઓ, કે જેને તમારે એલિમિનેશન રિએક્શન કહેવાશે ને. એલિમિનેશન રિએક્શન યાદ આવે છે ને? પેલું સંગીતના પ્રોગ્રામ હોય, કોઈ પણ આને ડાન્સના પ્રોગ્રામ ટીવીમાં આવતા હોય, તો પછી ઇન્ડિયા વોટિંગ કરે, ઇન્ડિયાના લોકો વોટિંગ કરે, ઓડિયન્સમાંથી વોટિંગ કરે, અને પછી એમ બોલે કે ભાઈ સબસે કમ વોટ આને વાલે જો મેમ્બર है એને સ્ટેજ ઉપર બોલાવે, અને આમ તમારું ધક 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 વધારી દે, અને પછી આજ એલિમિનેશન હોને વાલે હે. એલિમિનેશન એટલે વિલોપન. બરાબર. વિલોપન એટલે દૂર થવું. મેં પહેલા દિવસે પણ કીધેલું, આત્મવિલોપનની ધમકી આપે એવું છાપવામાં નથી આવતું. એટલે વિલોપન એટલે દૂર થવું કહેવાય. એટલે આજે તમે જે પ્રક્રિયાઓ શીખવાના છો હેલો આલ્કેન માટે, તો હેલો આલ્કેનમાં બીટા વિલોપન પ્રક્રિયા તમારે સમજાવી છે. એટલે જે એ નંબર તમે મૂકેલો છે તમારે ક્વેશ્ચન બની જ જાય. ઓકે, વિલોપન પ્રક્રિયા જે તમારી પાસે હેડિંગ આપેલું છે એમાં પાછા 2 પ્રકાર છે. એ નંબર તમારી પાસે અત્યારે હું જરા બોક્સ મૂકી દઉં છું કે હેલો આલ્કેનમાં બીટા વિલોપન પ્રક્રિયા સમજાવો. બરાબર. 11 માં આવી ગયેલું છે ભાઈ, કઈ નવું તો છે નહીં. બીટા વિલોપન પ્રક્રિયા એ ઉદાહરણ સાથે સમજૂતી આપવી છે, પણ અહીંયા જે ક્વેશ્ચન છે બી નંબરનો, એ નવો છે, એમાં ના નહીં. કારણ કે બી નંબર જે હેડિંગ મૂકેલું છે એમાં કીધું છે 1 કરતા વધુ બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેન માટે તમારે વિલોપન પ્રક્રિયા સમજાવવાની છે આપણો ક્વેશ્ચન. એટલે બે નજીક નજીકનું છે આપણી પાસે. બરાબર છે. એટલે વિલોપન પ્રક્રિયાની જાણકારી છે, એમાં બીટા વિલોપન પ્રક્રિયા શબ્દ છે, અને 1 કરતા વધુ બીટા હાઇડ્રોજન હોવા જોઈએ એની ચર્ચા આવે. પછી આપણે ધાતુ સાથે એનો નંબર આવે ત્યારે. ઓકે, ચાલો આવી જાઓ. સૌથી પહેલું તમને એટલું તો ખબર છે જ, જો આપણે ચિત્ર તરીકે મૂકી દઈએ તો ભાઈ કાર્બન છે. બરાબર. આ શક્યતા આલ્કાઇલ હેલાઇડ કીધું છે એટલે હેલો આલ્કેન છે. હવે હેલો આલ્કેનમાં જે કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડે, ચલો આપણે x ને અહીંયા મૂકી દઈએ છીએ, હેલોજન પરમાણુ જે જોડાયેલો હોય એ કાર્બનને તમે આલ્ફા કાર્બન કહો છો, C આલ્ફા, અને આલ્ફા કાર્બનના પડોશી કાર્બનને બીટા કાર્બન કહેવાય. એટલે આના માટે આપણે કલર અલગ વાપરીએ છીએ કે બીટા કાર્બન છે. ઓકે, તો બીટા કાર્બન સાથે H આવેલો છે, તો આને મારે જરા ટીક માર્ક આપણે કરી દીધેલી છે. બરાબર. તો બીટા હાઇડ્રોજન યુક્ત અલ્કિલ હેલાઇડ કહેવાય. બરાબર. સ્ટાર્ટિંગ શબ્દ તમારું વર્ણન માટે. પણ પહેલા આ તો નક્કી કરી લો કે ભાઈ જે કાર્બન સાથે હેલોજન પરમાણુ જોડાયેલો ને આલ્ફા કાર્બન કહેવાય. હવે હેલોજનને છોડો ને, બધા માટે સાચું છે કે જે કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો ને આલ્ફા કાર્બન કહેવાય.
આલ્ફા કાર્બનનો પડોશીને બીટા કાર્બન કહેવાય, અને જો તમારે આલ્ડીહાઇડ કીટોનમાં ભણવાનું છે કે બીટાના પડોશીને ગેમા કાર્બન કહેવાય. ઓકે, આલ્ફા બીટા ગેમા એવો નંબર આવે. અત્યારે ભાઈ કહી દીધું છે કે હેલોજન પરમાણુ ધરાવતો કાર્બન આલ્ફા કાર્બન છે, આલ્ફાનો પડોશી બીટા કાર્બન કહેવાય. ઓકે, હવે પ્રશ્ન એમ થાય છે કે ભાઈ આ તો ક્રિયાશીલ સમૂહ કહેવાય ને, હેલોજન એ ગમે ત્યારે નીકળે, ગમે ત્યારે જોડાઈ શકે, એના માટે છૂટછાટ છે. પણ એને જોઈને પડોશી કાર્બન પરથી હાઇડ્રોજન પણ દૂર થશે, એને પણ સુરાતન ચડે. બરાબર? તો બીટા કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થયો એટલા માટે પ્રક્રિયાને બીટા વિલોપન પ્રક્રિયા કીધી છે. જો આ શબ્દ બીટા વિલોપન શબ્દ તમને આપેલો છે, પણ આ માત્ર કોના માટે શક્ય બને છે? આલ્કાઇલ હેલાઇડ માટે, હેલો આલ્કેન માટે. હેલો એરિનમાં આ પ્રક્રિયા થતી નથી. કેમ નથી થતી? તો કે ફિનાઇલ કેન્દ્રમાં સંસ્પંદન સ્વરૂપ હોવાનું છે ને, એ સંસ્પંદન સ્વરૂપને કારણે સ્થિરતા વધી જાય, તેના કારણે પ્રક્રિયાઓ નથી આપતું. એવું તમે પાછું શીખવાના છો. અત્યારે આના પર તમે પાછા આવી જાઓ તો તમારું જે વર્ણન છે, આ તમારું વર્ણન કરેલું છે, જનરલ ઇક્વેશન છે. દાખલા તરીકે આપણી પાસે સમીકરણ મૂકવું છે. હવે સમીકરણમાં ડાયરેક્ટ લખી નાખીએ કે ભાઈ CH3 CH2 અને Cl લખવામાં આવે. તો અત્યારે આને મારે નામ લખવું હોય તો ક્લોરોઇથેન છે, અથવા તો એને ઇથાઇલ ક્લોરાઇડ કહેવાય. ક્લોરોઇથેન છે અને ઇથાઇલ ક્લોરાઇડ છે. ઓકે, જ્યારે તમે એની પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ KOH, પણ શબ્દ છે અહીંયા આલ્કોહોલ, એટલે ખબર પડી ગઈ ને, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ છે, એમાં ઢાંકણ ખોલી થોડી બોટલ ખોલવી દો. આલ્કોહોલીય અથવા આલ્કોહોલિક વર્ણન એવું બોલશો કે આલ્કોહોલીય પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે એને ગરમ કરવામાં આવે. ડેલ્ટા સામાન્ય તાપમાને તમે ગરમ કરશો તો પહેલામાં પહેલું કે ભાઈ આ તો આલ્ફા કાર્બન છે અને આલ્ફાનો પડોશી તમારી પાસે બીટા કાર્બન છે. પરિસ્થિતિ કેવી થવાની છે? કલર કોમ્બિનેશન જોજો કે ભાઈ અહીંથી આ બધું આપણે શીખી લીધેલું છે. K ને Cl આપણે આપી દઈએ એટલે KCl બનશે ને, એ દૂર થાય. સાથે સાથે અહીંયા આગળ બીટા કાર્બન પરથી તમે H દૂર કરવાના છો. જે તૂટક મેં રાઉન્ડ મૂક્યું છે, તો પછી આ OH માઈનસ પણ એની સાથે જોડાઈ શકે કે નહીં? ઓકે, કારણ કે K પ્લસ OH માઈનસ આયોડિક બનશે, મજબૂત છે, પણ પાણી જોવે તો તરત તમારે જેમ પાણી પાણી થઈ જાય, કારણ કે આયોડિક સંયોજનો પાણીમાં દ્રાવ્ય છે. K પ્લસ ને OH માઈનસ છૂટા પડી ગયેલા છે. ઓકે, હવે K પ્લસ જે છે એ Cl માઈનસ સાથે જોડાવાનું છે. એક્ચ્યુઅલી તો આ કઈ પ્રક્રિયા થઈ કહેવાય? વિસ્થાપન જ છે ને. વિસ્થાપન અને વિલોપન આ બંને વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. ઓકે, વિસ્થાપનની ઘટના કેવી રીતે બોલીએ છીએ એટલે પૂરું જ કરી દો વાક્ય રચના. તમે SN1 SN2 શીખ્યા છો, એમાં પર્ટિક્યુલર SN2 પ્રક્રિયામાં તમારી પાસે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ હતું RX, અને એની સાથે લુઈસ બેઇઝ પ્રકારનો પ્રક્રિયક ત્યાં જશે, પણ એ ધન વિદ્યુત ભારિત કાર્બન સુધી પહોંચી જાય, હેલોજનનું વિસ્થાપન કરે અને ત્યાં આગળ એ પ્રક્રિયક જોડાય. એટલે હેલોજન પરમાણુ દૂર થયો અને ત્યાં આગળ લુઈસ બેઇઝ પ્રકારનો પ્રક્રિયક જોડાઈ ગયો, ઋણ આયન, તો એ વિસ્થાપનની પ્રક્રિયા થઈ કહેવાય. રાઈટ? એ પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડમાં શક્ય છે. અત્યારે તમે પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ છે RX તમારું ઉદાહરણ, પણ એમાં જે પ્રોસેસ છે એ પ્રક્રિયકની સાંદ્રતા પર પણ આધાર રાખે. તો આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે તમે ગરમ કરો છો, બરાબર? તો એની અંદર બીટા વિલોપનની પ્રક્રિયા તૈયાર થઈ કહેવાય. નિપજ પણ બદલાશે. દાખલા તરીકે આગલું છે તો તમે NaOH અથવા KOH સાથે પ્રક્રિયા કરેલી, તો વિસ્થાપન કરીને ઇથેનોલ જ બનાવેલું હતું, બરાબર? ધારો કે KOH છે તો KCl દૂર થાય ને તમે ઇથેનોલ ઇથેનોલ જ બનાવવાના છો આમાં. પણ એ પ્રક્રિયા હતી તમારી પાસે વિસ્થાપનની પ્રક્રિયા છે, અને આ છે વિલોપનની પ્રક્રિયા. પહેલા સમીકરણ પૂરું કરી દો. તો સૌથી પહેલું આપણે સમજવા પૂરતું લખેલું છે કે ભાઈ આલ્ફા કાર્બન પરથી Cl જતો રહેશે K પ્લસ સાથે. ઓકે, અને પછી OH માઈનસ નવરો પડે પણ વ્યવસ્થા તો કરશે ને, એટલે અહીંથી H સાથે જોડાઈ જશે. C આલ્ફા C બીટા બંને જણા દોડતા દોડતા આવે. શું થયું તો કે છું થયું. ખબર
ખબર પડી ને? આલ્ફા કાર્બન પરથી હેલોજન નીકળશે અને બીટા કાર્બન પરથી હાઇડ્રોજન પરમાણુ દૂર થયો એટલે આ પ્રક્રિયાને તમે શું કહી શકો? ડી હાઇડ્રો હેલોજિનેશનની પ્રક્રિયા પણ તમે કહી શકો છો. બીજું નામ આવી ગયું. બરાબર? તો પહેલા નિપજમાં વાત કરીએ પ્રમાણે કે સી આલ્ફા અને સી બીટા એકબીજા સાથે જોડાઈ જશે તો તમારી પાસે નિપજ તરીકે આલ્કીન બનશે, ઇથિન અનુરૂપ દ્વિબંધી જોડાણ, પ્લસ તમે KCl બનાવવાના છો અહીંયા આગળ અને પ્લસ H2O બનાવવાના છો, પાણીનો અણુ. એટલે સમીકરણ તો તમારી પાસે તૈયાર થઈ ગયેલું જ છે કે ભાઈ કશું જ નહીં, આ ટાઈપની રચના બની ગઈ. તો જનરલ લખાણ એવું કહી શકાય, પહેલા વર્ણનમાં જતા રહો. આલ્કાઇલ હેલાઇડ સંયોજનને આલ્કોહોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણ સાથે ગરમ કરવાથી તેમાં સી આલ્ફા પરથી હેલોજન પરમાણુનું અને સી બીટા પરથી H પરમાણુ દૂર થાય છે. ત્યારબાદ સી આલ્ફા સી બીટા એકબીજા સાથે દ્વિબંધી જોડાઈને અનુરૂપ અસંતૃપ્ત આલ્કીન સંયોજન બનાવે છે. અનુરૂપ અસંતૃપ્ત આલ્કીન છે. બરાબર? અને અહીંયા બીટા કાર્બન પરથી H પરમાણુ દૂર થયો છે એટલે આપણે એને બીટા વિલોપનની પ્રક્રિયા તો કહેવાના જ છીએ. નંબર 1. અને બીજું ડીહાઇડ્રોહેલોજિનેશન છે, કારણ કે આલ્ફા પરથી હેલોજન પરમાણુ અને બીટા પરથી હાઇડ્રોજન ડી એટલે દૂર થવું, એ પ્રક્રિયાને ડીહાઇડ્રોહેલોજિનેશન પણ કહી શકાય. બરાબર? હવે અનુરૂપ કીધું છે પણ શરૂઆત ક્યાંથી થાય? 2 કાર્બન થઈ. તમે અહીંયા ક્લોરોમિથેન લેશો તો થોડું મિથેન દુનિયામાં છે ના, એટલે તમારું પહેલું જ સમીકરણ આ તૈયાર થાય. અને જાણો છો 11મા ધોરણ કે તમે કોઈ પણ ક્રિયાશીલ સમૂહનો અભ્યાસ કરો તો પહેલા 2 સભ્યની તમે જે કેમિસ્ટ્રી શીખો એ બધા માટે સાચું હોય, કારણ કે સમાન ક્રિયાશીલ સમૂહ છે, લગભગ સમાન રાસાયણિક પ્રક્રિયાઓ આપે. એટલે અહીંથી તમારી શરૂઆત થઈ ગઈ કે ક્લોરોઇથેન છે તો ઇથિન બને, તો તમારી પાસે 1 ક્લોરોપ્રોપેન હોય તો પ્રોપીન બને ને, 1 ક્લોરોબ્યુટેન હોય તો બ્યુટીન બને, આલ્કીન બનશે. પણ પછી એક કરતા વધુ નિપજ બને એવું તમે અહીંયા નવા પ્રશ્નમાં ભણવાના છો. એટલે આપણે ઉપર જો જનરલ સમીકરણ તમારે આપવું હોય, જનરલ ઇક્વેશન, તો કેવું લખી શકાશે? જુઓ, આ જ ઘટના કે ભાઈ લખાણ છે C, બરાબર? અહીંયા આગળ આ ઓરિજિનલ જે સભ્ય છે એમાં H, અહીંયા X તમે મૂકેલું છે, બરાબર? અને જ્યારે તમે આલ્કોહોલિક KOH સાથે પ્રક્રિયા કરવાના છો એટલે એના પર જ હું લખી નાખું છું KOH અને આલ્કોહોલ, એટલે આપણે જગ્યા પણ વપરાતી ગઈ. પરિસ્થિતિ એવા પ્રકારની થવાની છે કે આ જે આલ્ફા કાર્બન હતો આ બીટા કાર્બન છે, તો આલ્ફા કાર્બન અને બીટા કાર્બનમાં થશે કેવું? તો કે જે અહીંયા સિંગલ બોન્ડ છે એમાંથી બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન પરમાણુ તરફ ખસે. હેલોજન પરમાણુ તરફ ખસી જશે તો કાર્બન પાસે તમારી પાસે કેટલા ઇલેક્ટ્રોન થયા કહેવાય? 6. એટલે આ જે H પરમાણુ છે, H પરમાણુ એનો જે ઇલેક્ટ્રોન છે, કારણ કે સંયોજકતા તમારી 3 થઈ છે અને 4 કરવા માટે હું આને ચોરસ પેટી મૂકું છું જો H ને, અને એ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઇલેક્ટ્રોન યુગ્મ ખસીને અહીંયા આગળ આવી જશે. બરાબર? એટલે જો તમે મિક્સ ન કરતા હું સહેજ વચ્ચે તૂટક લાઈન દોરી દઉં છું. જો ફરીથી આ ખરેખર પ્રોસેસ આ પ્રકારની થઈ ને, કારણ કે C આલ્ફા C બીટા દ્વિબંધી જોડાવાના છે, એનો અર્થ એવો થયો કે અહીંયા આગળ C'(X) બંધ તોડવાનો છે. ક્યારે તૂટે એ તો આપણું ખબર છે, SN2 પ્રક્રિયા. તો આ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ હેલોજન પાસે જતું રહેશે એટલે X માઈનસ બને અને પેલો K પ્લસ છે એટલે KCl બનવાનો છે. એક બીજું કે નીકળી ગયા પછી 3 જ સંયોજકતા થઈ ગઈ છે, તો કાર્બનની 4 કરવા માટે શું થાય? તો કે આ જે H છે, H એ પણ દૂર તો થવાનો છે H પ્લસ તરીકે, પણ એ બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા જતું રહેશે એટલે દ્વિબંધ કરી નાખે તો 4 સંયોજકતા પૂર્ણ થઈ ગઈ. પણ જે H પ્લસ છે એ OH માઈનસ સાથે જોડાઈને પાણીનો અણુ બનાવે અને K પ્લસ Cl માઈનસ સાથે જોડાઈને KCl બનાવે. તો ટૂંકમાં બીટા કાર્બન પરથી H પરમાણુ દૂર થયો એટલે બીટા વિલોપનની પ્રક્રિયા કહેવાય. અને બંને પરથી એક પરમાણુ દૂર થયો ડીહાઇડ્રોહેલોજિનેશન તરીકે પણ
ઓળખાય. આ પ્રશ્ન સ્વતંત્ર પૂછાતો રહેશે. બરાબર. હેલો આલ્કેનમાં બીટા વિલોપન પ્રક્રિયા સમજાવો. ચલો આ જાણી હતી 11મા ધોરણ પ્રમાણે, પણ હવે તમારે જાણી જવું પડે. જાગૃતભાઈ ને જાગૃતિબેન કોમન. બધા છોકરાનું નામ જાગૃતભાઈ કહીએ આપણે, અને છોકરીનું નામ જાગૃતિબેન કહીએ. જાગૃતભાઈ, જાગૃતિબેન જાગી જાઓ. ચાલો આ તમારી પાસે નવો ટોપિક છે. તો એના માટે કીધું ને કે એક કરતા વધુ બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેન માટે વિલોપન પ્રક્રિયા સમજાવી છે. એક કરતા વધુ તમારી પાસે બીટા હાઇડ્રોજન હોવા જોઈએ. તો એના માટે રૂલ્સ તૈયાર કરેલો છે કે ભાઈ પ્રોસેસ તો આપણે આ જ કરવાની છે ઉપરવાળી. કેવું છે એટલે આપણે OH માઇનસ ખાલી લખી નાખશું તો પણ પ્રક્રિયા કોમન થઈ ગઈ. પણ એમાં બીટા કાર્બનની સંખ્યા વધે. ક્યારે વધે? તો કે તમારી પાસે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ અથવા તૃતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો જ શક્ય બને. તો એના માટે તમારી પાસે સેમ્પલ છે, તમારું બધું વર્ણન જોતા જાઓ. ઓકે, અહીંથી મારે લખાણ આપવું છે કે દાખલા તરીકે તમારી પાસે જે સમીકરણ છે 1 2 3 4 અને 5. ઓકે, આ મેં સભ્ય લખેલું છે ને અહીંયા મારે BR લખેલું છે. તો પહેલામાં પહેલું તમે આનું નામ પાડશો તો 1 2 3 4 અને 5. તો એનું જે નામ 2 બ્રોમોપેન્ટેન લખાશે. સભ્ય તરીકે 2 બ્રોમોપેન્ટેન છે. પણ હવે વાત કરી એ પ્રમાણે જે કાર્બન સાથે ક્રિયાશીલ સમૂહ જોડાયેલો છે એ તમારો આલ્ફા કાર્બન થયો, રાઈટ? પણ આ દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ બન્યો ને. હવે બીટા કાર્બન આલ્ફાના પડોશી બીટા કહેવાય ને. બે બીટા કાર્બન છે. તો પહેલી શક્યતા છે એકડો છે ત્યાં આગળ આ બીટા વાદળી કલરથી ઉપર લખેલું જો બીટા કાર્બન છે. પણ આ જ આલ્ફાનો પડોશી તગડાની ઉપર પણ બીટા કાર્બન લખું છું. એટલે એક કરતા વધુ બીટા કાર્બન ક્યારે શક્ય બને? તો કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ હોય તો. એટલે 2 સંયોજન છે, 2 બ્રોમોપેન્ટેન તમે મૂકેલું છે અને હવે તમે ઉપરની જ પ્રોસેસ કરવાના છો. બરાબર? એટલે આપણે બધું નથી લખતા, ખાલી આ ચર્ચા પ્રમાણે આ OH માઇનસ પ્રક્રિયક તરીકે. એટલે આમ તો આલ્કોહોલીય KOH નું દ્રાવણ છે જ. બરાબર? અહીંયા પણ આલ્કોહોલીય KOH નું દ્રાવણ છે. એટલે એવું કરીએ, ચાલો આપણે છે પ્રમાણે જ અહીંયા આગળ હું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ આપી દઉં છું અને અહીંયા પણ બે શક્યતા છે. એટલે અહીં પણ આપણે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ છે અને આલ્કોહોલ એટલે પર્ટિક્યુલર અહીંયા ઇથેનોલ શબ્દ આપી દઉં છું. અહીંયા પણ શબ્દ હું લખી નાખું છું, વચ્ચે ઇથેનોલ, ઇથેનોલિક પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ છે. હવે નિયમ પ્રમાણે તમે જે દૂર કરવાના છો એ તો K+ ને Br આપી દે, KBr બનાવી દેશો અને H ને OH આપવાના છો. એટલે હું કોમનમાં લખી નાખું અહીંયા આગળ કે તમે -KCl બનાવશો અહીંયા અને -H2O કરવાના છો. એ જ લખાણ તમારી પાસે અહીંયા ઉપર મુજબ છે. આવી ગયું? ઉપર મુજબ. પણ પહેલી શક્યતા કે જો તમે પહેલા કાર્બન પરથી એટલે પહેલો જે કાર્બન છે એને બીટા તરીકે સ્વીકારો તો તમારી પાસે સંભાવના કેવી થઈ છે કે તમે અહીંથી જો નાનો ચોરસ પેટી મૂકી છે ત્યાંથી એક H દૂર કરીએ છીએ. તો હવે જે સભ્ય બનશે એ કેવું બનવાનું એ લખાણ આપી દો. તો પહેલું CH3, આ CH2, તમારી પાસે આ પણ CH2 છે, પછી CH ડબલ બોન્ડ CH2 લખી શકાય. ચલો હાલ જે તમે સભ્ય મૂકેલું છે આ એક શક્યતા. બરાબર? નંબરિંગ કરી નાખીએ તો અત્યારે 1 2 3 4 અને 5 છે. તો એનું નામ તમારી પાસે pent1 in લખાશે ને. pent1 in અથવા 1 pentin પણ કહેવાય. pent1 in તમે આપી દીધું છે. તો મેં શું કર્યું છે, પહેલા નંબરનો જે કાર્બન છે બીટા તરીકે સ્વીકારેલો છે એટલે K ને Br આપણે રાખેલો છે, લઈને ભૂલ કરી છે ને, બદલી નાખો કે -KBr. ઓકે, અને -H2O તો છે જ તમારી પાસે.
એટલે k ને br આપી દઈને h ને OH આપો તો તમારી પાસે pent 1 in બન્યું છે. પણ એના બદલે બીજી શક્યતા આપણે લઈએ છે. જો આ આપણો એરો બ્લુ કલર અને અહીંયા પણ હું સરળ લંબાવી દઉં. આ આપણી પાસે નવો એરો કર્યો. હવે જે છે એ 3 નંબરના કાર્બન પરથી મારે H દૂર કરવો છે, એટલે એની ચોરસ પેટી હું થોડી મોટી કરું છું. જો પહેલી જે છે એના કરતા ચોરસ તો ના કહેવાય, ચોરસ પેટી છે એ મેં મોટી કરી. તો હવે અહીંથી જો તમે H દૂર કરશો તો સભ્ય કેવું બનશે, ફરી પાછું આપી દો. તો જુઓ CH3, પછી આ CH2, બરાબર, પછી આ CH, એક H નીકળી ગયો છે અને અહીંથી પણ Br નીકળી ગયો છે, એટલે ડબલ બોન્ડ CH થશે અને છેલ્લું CH3 તો છે જ. ઓકે, તો પહેલા તો આના નામમાં તમે જતા રહો તો 1 2 3 4 અને 5 તમે આપેલું છે, એટલે નામ તો pent 2 in બન્યું છે. pent 2 in બની ગયું. ઓકે, એટલે પહેલા પ્રશ્નમાં શોધો એક કરતા વધુ બીટા હાઇડ્રોજન ધરાવતા હેલો આલ્કેન. તો તમારી પાસે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ લો એટલે બીટા કાર્બનની સંખ્યા વધી છે, એક કરતા વધુ બે બન્યા. બંને શક્યતા તમે વિચારી લીધેલી છે, પણ આના માટે રૂલ્સ જે આપેલો છે એ ZSEP, એટલે અમે એક્ચ્યુઅલી તો કેવું છે જૈન સેવ બોલી તો ZAIN એ સીવી સેવ, પણ એના માટે હું શબ્દ વાપરું છું. હા, આખો જે રૂલ્સ તમારી પાસે જે તૈયાર કરેલો છે એ લખાણની અંદર ZAIN ની બદલે T અને SEV, તો ZSEV, બરાબર. ZSEV શબ્દ લખે છે, ZSEP પણ લખે છે. જો આનું ગુજરાતી આપણે કરીએ એટલે સ્પેલિંગમાં ZSEV છે, બરાબર. તો જય ગુજરાતી નથી લખતો, તમારે જે વાંચો વાંચો ને ભાઈ. ZAIT, ZSEV, ZSEV, ZSEP પણ વાંચે છે. એટલે એને રૂલ્સમાં તમને એવું આપ્યું. શું રૂલ્સ તેને બનાવ્યો છે કે જ્યારે એક કરતા વધુ બીટા હાઇડ્રોજન પરમાણુ હોય અને તમારી પાસે જ્યારે બે શક્યતા હોય તો એક નિપજ વધુ પ્રમાણમાં મળશે અને એકનું પ્રમાણ ઓછું હોય. તો એનો રૂલ્સ એવું કહે છે કે તમારી પાસે દ્વિબંધ ધરાવતો જે કાર્બન છે, તો દ્વિબંધ ધરાવતો જે કાર્બન છે એના પર આમ જો તૂટક રાઉન્ડ મૂકી દો તો આ ડબલ બોન્ડ ધરાવતો કાર્બન છે અહીંયા આગળ. ઓકે, અને એની સાથે જે આ R લાગેલો છે એ આલ્કાઇલ સમૂહ જે છે, પ્રોપાઇલ કહેવાય ને, CH3 CH2 CH2. તો અત્યારે જે આ તમારી પાસે જે ગ્રીન પેન થી જે મેં મૂકેલું છે લખાણની અંદર, એને 1 નંબર અપાય ને મારે. એક જ આલ્કાઇલ સમૂહ જોડાણો કહેવાય. દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે એક જ આલ્કાઇલ સમૂહ જોડેલો છે, કરેક્ટ. ત્યારે નીચલી જે નિપજ છે એમાં ફરી પાછું જો તૂટક રાઉન્ડ આપી દઉં છું તો દ્વિબંધ ધરાવતો કાર્બન છે, પણ હવે એની સાથે શું થયું તો કે તમારી પાસે C2H5 આ એક આલ્કાઇલ સમૂહ છે અને અહીંયા CH3 બીજો પણ આલ્કાઇલ સમૂહ છે. તો બે આલ્કાઇલ સમૂહ જોડાયેલા છે. આ નિપજ જે છે ટીક માર્ક કરીએ એ તમને વધુ પ્રમાણમાં મળશે, વધુ પ્રમાણમાં મળે અને એનું પ્રમાણ તમને આપેલું છે 81%. ઓ ઘણા કહેવાય લો, 81% વધુ પ્રમાણમાં તમને મળે. એની સાપેક્ષમાં ઉલટું કરી નાખો તો આ જે છે એ એક તો અલ્પ પ્રમાણ અથવા ઓછું પ્રમાણ લખાશે. હવે ઉલટું ને 19% જ નિપજ બનવાની છે. રેડી? તો નિયમ આપણી પાસે એવો થયો કહેવાય કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ આલ્કાઇલ સમૂહ જોડાયેલા રહેતા હોય, આલ્કાઇલ સમૂહની સંખ્યા વધુ રહેતી હોય, એ નિપજ વધુ પ્રમાણમાં મળશે. રાઈટ? એટલે આની અંદર શું થયું છે, એક જ આલ્કાઇલ સમૂહ છે. જુઓ પ્રોપાઇલ, અહીંયા તમારી પાસે મિથાઇલ અને ઇથાઇલ બે સમૂહ છે, એટલે આ નિપજ વધુ પ્રમાણમાં મળી શકે. ક્લિયર? ગમે તે તમે ઉદાહરણ આપી શકો, પણ આ સમજણ પડવી જોઈએ. એટલે જે વર્ણન હતું એ જ પ્રકારનું કે ભાઈ એક કરતા વધુ બીટા હાઇડ્રોજન ધરાવતા, બીટા હાઇડ્રોજન એટલે બીટા કાર્બન પર હાઇડ્રોજન કમ્પલસરી છે, પણ એ ક્યારે શક્ય બને તો કે 2,0 આલ્કાઇલ હેલાઇડ હોય તો. ચલો ડન. અને એની તમે જ્યારે વિલોપનની પ્રક્રિયા કરો છો, આજ કોપી આપણે સમીકરણ એ જ લખેલું છે અહીંયા આગળ, કોઈ ફેરબદલી નથી કરી.
તો બે શક્યતા પ્રમાણે નિપજ તમે બનાવી દીધી કે જેમાં રૂલ્સ થઈ ગયો કે દ્વિબંધ ધરાવતા કાર્બન સાથે વધુ સંખ્યામાં અલ્કાઇલ સમૂહ જોડાયેલા રહેતા હોય એ નિપજ વધુ પ્રમાણમાં મળે. એટલે તમારી પાસે 10 to in 81% મળે ત્યારે એની સાપેક્ષમાં અલ્પ પ્રમાણમાં 19% જ મળે છે. કરેક્ટ? એટલે આ બંને વિલોપનનો જ પ્રશ્ન છે. ચલો વધો આગળ. તો હવે ત્રીજી જે પ્રક્રિયા છે હેલો આલ્કેન માટે, એ ત્રીજી પ્રક્રિયામાં શબ્દ છે ધાતુ સાથેની પ્રક્રિયા છે. આપણે ત્રણ હતી ને, કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા 1 જે આપણે ભણી લીધી ને આજની તારીખે તમે 2 શીખ્યા અથવા શીખવાના છો. ચલો વિલોપન પ્રક્રિયા શીખ્યા અને ધાતુ સાથેની પ્રક્રિયા છે. આ જ વસ્તુ હેલો એરિન માટે પણ છે. તો કોમન જ હોય ને, જેમ હેલો આલ્કેન છે એ રીતે હેલો એરિનમાં પણ વિસ્થાપનની પ્રક્રિયા. પણ ત્યાં વિસ્થાપન કઈ કહેવાય ખબર છે ને? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આવે, કારણ કે બેન્ઝીનની રિંગ છે. એટલે વિસ્થાપનની પ્રક્રિયા તો ખરી જ, વિલોપન પ્રક્રિયા પણ છે દૂર કરવા માટે, અને ધાતુ સાથેની પણ પ્રક્રિયા છે, પણ એની દુનિયા જુદી છે. અત્યારે પાછા આવો, આ પણ પ્રશ્ન તમારો પૂછવા માટેનો ઇન્ડિવિજ્યુઅલ. તો ક્વેશ્ચન જે મૂકેલો છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા સમજાવો. ધાતુ સાથેની પ્રક્રિયા છે. અને આ તો તમારો 11th માં આવી જ ગયેલો ક્વેશ્ચન છે વુડ્સ પ્રક્રિયા. વુડ્સ પ્રક્રિયા યાદ આવે છે ને કે ભાઈ વુડ્સ પ્રક્રિયા આલ્કેનમાં શીખેલા હતા. બમણા કાર્બન ધરાવતો આલ્કેન તમારે લાવવાનો છે, એ ડબલ કાર્બન. ચાલો જોતા જાઓ. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોને કહેવાય? તો 1900 ની સદીમાં વિક્ટર ગ્રિગ્નાર્ડ વૈજ્ઞાનિકનું નામ છે. એણે કાર્બનિક સંયોજન છે અને ધાતુ સાથે પ્રક્રિયા કરી. એટલે પરિસ્થિતિ કેવી હતી કે કાર્બનનો ધાતુ સાથેનો બંધ બન્યો, એટલે એને કાર્બ ધાત્વીય સંયોજન પણ કહેવાય. કાર્બ ધાત્વીય સંયોજન બને અને એ ની જે પ્રક્રિયા કરી મેગ્નેશિયમ ધાતુ સાથે કરેલી, અને એના નામથી જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા ઓળખવામાં આવે છે. આપણે એની પ્રસ્તાવિકા આપી દીધી, જરા બહુ મન કરી દીધું ભાઈનું. બરાબર? એટલે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કોને કહીએ છીએ આપણે? તો જનરલ જે સમીકરણ છે એ તમારું ઉદાહરણ પેટે જ આપવાની વાત છે કે ભાઈ તમારી પાસે આલ્કાઇલ હેલાઇડ છે, હેલો આલ્કેન છે, પણ અહીંયા શરત એવી છે શુષ્ક ઇથર છે. એટલા માટે કે પાણીની હાજરી જોઈશે નહીં, એ મુશ્કેલી કરે આપણા માટે. શુષ્ક ઇથર જે છે એની સાથે રાખેલી મેગ્નેશિયમ ધાતુ છે Mg ધાતુ, અને તમે એની આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરવાના છો. આ જનરલ સમીકરણ આવી ગયું. શુષ્ક ઇથર સાથે રાખેલી મેગ્નેશિયમ ધાતુની હેલો આલ્કેનની પ્રક્રિયા કરવામાં આવે તો તમારી પાસે R-Mg-X બને. બરાબર? હું તો અત્યારે બંનેમાં X મૂકું જ છું, એટલે ડેશ મૂકું છું. તો આ જે છે એના માટે શબ્દમાં વાપરેલો છે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક. ઓકે, હવે જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમે જે તૈયાર કરેલો છે R-Mg-X બની ગયો. હવે એ જે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક તમે મૂકો છો એનું આપણે જરા ઉપર લખાણમાં આપી દો કે ભાઈ R-Mg-X જે બન્યો છે આ, બરાબર? ચલો કૌંસ કરીએ છીએ. એમાં R-Mg કાર્બન અને Mg ધાતુ સાથેનો બંધ છે સહસંયોજક. બરાબર? પણ પરિસ્થિતિ કેવી થાય કે Mg એ પ્રબળ વિદ્યુત ધન ધાતુ છે, ઇલેક્ટ્રોનનું દાન કરવાનું છે 12 નંબર. એની સાપેક્ષમાં કાર્બન 6 નંબર છે, અધાતુ તરીકે ગણી શકાય. એટલે કાર્બન અને મેગ્નેશિયમ વચ્ચેનો બંધ તો સહસંયોજક છે, પણ મેગ્નેશિયમ પ્રબળ વિદ્યુત ધન ધાતુ ગણાય. એટલે સહસંયોજક બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ કાર્બન ખેંચી જશે તો એના પર ડેલ્ટા માઇનસ ચાર્જ ઉત્પન્ન થાય, અને એટલા જ એકમનો ડેલ્ટા પ્લસ ચાર્જ જે છે Mg ધાતુ પર ઉત્પન્ન થવાનો. એટલે R-Mg સહસંયોજક બંધ ધ્રુવીય બનશે. ઓકે, સાથે સાથે જે Mgx જે બનવાનું છે તો X એટલે હેલોજન છે, એની વૃત્તિ પણ ઇલેક્ટ્રોનને મેળવવાની છે. પણ પેલી 6 નંબર 12 નંબર ને મિનિમમ 17 થી શરૂઆત કરીએ આપણે. ફ્લોરિન ઓછા હોય, ક્લોરિન બ્રોમિન
તો પરમાણુ ક્રમાંક વધુ છે. પણ ત્યાં આગળ આવશ્યકતા અનુસાર એટલે આ જે પ્રબળતા છે એની જેટલી જ હોય જરૂરી નથી. તો અહીંયા પાછો ડેલ્ટા માઇનસ મેં કલર પણ અલગ વાપરેલો છે. ડેલ્ટા માઇનસ ત્યાં હેલોજન ઉપર વીજભાર ઉત્પન્ન થવાનો છે. એટલે આપણે ચોખવટ કરી કે ભાઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં R'(Mg) કાર્બ ધાત્વીય બંધ થયો, કાર્બન ને ધાતુ સાથેનો છે સહસંયોજક, પણ ધ્રુવીય પ્રકૃતિ ઉત્પન્ન થવાની જ છે. પણ આવશ્યકતા અનુસાર હેલોજનમાં પણ ધ્રુવીયતા ઉત્પન્ન થવાની બંધની અંદર. હવે પરિસ્થિતિ એવી છે કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક છે એને પ્રોટોન પ્રત્યેનું આકર્ષણ બળ સૌથી વધુ છે. કેમ? તો કે આની રિએક્ટિવિટી, પ્રતિક્રિયાત્મકતા, સક્રિયતા ખૂબ જ વધુ છે. ઇંગ્લિશ શબ્દ રિએક્ટિવિટી વધુ છે એવું રાખો. પરિસ્થિતિ એવી થાય કે જેવું એ H+ ના સંપર્કમાં આવે, હવે H+ ક્યારે મળે? તો કે પાણીમાંથી મળે, આલ્કોહોલમાંથી મળી શકે છે, એસિડ હોય, એસિડિક એસિડ, કોઈ પણ પ્રોટિક એસિડ, તો એમાંથી પણ H+ મળે. એટલે પાણીની હાજરી હોય, મેં કહ્યું એ પ્રમાણે, આલ્કોહોલની હાજરી હોય, અથવા તો એસિડની હાજરી હોય, તો પ્રોટોનને સ્વીકારી શકે અને એમાંથી તરત જ એનું વિભાજન થઈ શકવાનું છે. પણ આ ગ્રિગ્નાર્ડ જે પ્રક્રિયક છે એ સ્ટેબલ નથી, એ અસ્થાયી છે. એ અસ્થાયી બન્યો છે અને ફરી પાછું જ્યારે એ અત્યારે તમારે આના પર શું લખી નાખવાનું છે? H2O રાખીએ છીએ, H2O અથવા H+, તો બોન્ડ તૂટી જશે. બોન્ડ તૂટે એટલે કે આપણે બ્રેક આપી દો. આ જો બંધ તૂટી જશે તો તમારી પાસે હજી પણ આપણે H અને OH છે, રાઈટ? તો H અને OH માંથી એને પ્રોટોન મેળવવાનો છે, તો બોન્ડ તૂટશે, બરાબર? તો H તમે આગળ આપી દેશો તો તમારી નિપજ તરીકે R બની જાય. નિપજ તરીકે R, તો આલ્કેન બનવાનો છે. R ને આપણે આપી દો, આલ્કેન અનુરૂપ બને, અને પ્લસ MgOH બનવાનો છે. MgOH બની જાય. તો એકચ્યુઅલી તો લખાય આ રીતે, પણ વાસ્તવમાં મેગ્નેશિયમની બે સંયોજકતા છે. એટલે એક OH સાથે હોય, એટલે ઓક્સિજન સાથે, અને એક હેલોજન સાથે, પણ લખાય MgOH લખાય. આ જે જનરલ સમીકરણ આપેલું છે એને તમે સેમ્પલમાં આપી દો, અને એ જ આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક ચેપ્ટરમાં પણ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક સાથેની પ્રક્રિયા આવવાની છે. એટલે પહેલું તો તમે ઓફિશિયલી આ શીખી લીધું. હવે મારે ઉદાહરણ આપવું છે. દાખલા તરીકે તમે સેમ્પલ જે લખવાના છો, બરાબર, હેલો આલ્કેનમાં CH3 CH2 અને Cl લખું તો આપણી પાસે ક્લોરો ઇથેન છે, આલ્કાઇલ હેલાઇડ. વસ્તુ આની જ છે કે તમે Mg અને શુષ્ક ઇથર ઉપર મુજબ લખી નાખ્યું છે, ફરીવાર લખવાનું નથી. શુષ્ક ઇથર શા માટે રાખ્યો? તો અંદાજ આવી ગયો ને, પાણીનું સહેજ પણ પ્રમાણ ચાલશે નહીં, કારણ કે પ્રોટોન પ્રત્યેનું આકર્ષણ બળ સૌથી વધુ છે. ચલો, નથી સારું લાગતું, આપણે હતું એમને માપી દો. ભાઈ શુષ્ક ઇથર છે, એમાં રાખેલી મેગ્નેશિયમ ધાતુ, એની હેલો આલ્કેન સાથે તમે પ્રક્રિયા કરવાના છો. તો સૌથી પહેલું CH3 CH2 Mg Cl બનવાનું છે. Mg ને જરા હું આમ લાઇનિંગ આપું તો H તમને ના દેખાય. હવે R'(Mg'(X) જ છે, લાઈન સર એનું નામ પડશે C2H5 છે, તો આનું નામ પડશે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ. ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ. તમે જો અહીંયા આગળ હેલો આલ્કેનમાં ક્લોરાઇડ અથવા બ્રોમાઇડ યુક્ત આલ્કાઇલ હેલાઇડ લેવાના છો. ક્લોરાઇડ અથવા તો બ્રોમાઇડ યુક્ત આલ્કાઇલ હેલાઇડ માટે એ જ વસ્તુ ત્યાં પણ લાગુ પડે ને, બરાબર? તો ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ બનેલું છે. અને જો તમે આની પ્રક્રિયા કરશો H2O અથવા H+ ની હાજરી છે, બરાબર, તો ઉપર જે બનાવ્યું છે એ પ્રમાણે અહીંથી બોન્ડ તૂટી જશે. તમારી પાસે H તમે આગળવાળાને આપી દેશો, OH છે પાછળ તમે મૂકવાના. એટલે અહીંયા પાણી સાથેની જે પ્રક્રિયાથી પ્રોટોન મેળવે તો નિપજ તરીકે CH3 બને અને વત્તા MgOH છે. એટલે આ H આને આપો તો Cl3 અને MgOH Cl બને. MgOH
OH અને આપણે Cl આપી દીધું એટલે MgOHX બની ગયું કહેવાય. પણ તમે જે સભ્ય જોશો એમાં આ ઇથેન તૈયાર થયેલું છે. તો આપણી પાસે એવું ફાઇનલ થયું કહેવાય કે ભાઈ હેલો આલ્કેન છે એમાં કાર્બનની સંખ્યા 2 છે, ક્લોરોઇથેન 2 કાર્બન. ફાઇનલ જે નિપજ બને છે એમાં પણ કાર્બનની સંખ્યા તમારી પાસે 2 જ છે. તો સમાન કાર્બન ધરાવતો અનુરૂપ આલ્કેન સંયોજન બને છે. આનો ક્રમ ચાલતો રહે, સમાંતરમી શ્રેણી બને. માની લો કે તમે અહીંયા આગળ આ નથી રાખેલું, ઓકે. જો ક્લોરોમિથેન રાખેલું હોત, ક્લોરોમિથેન, તો આને બંધ કરી દો તો મિથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ બને અને અહીંયા તમારી પાસે મિથેન બને, MgOH છે જ. એટલે મિથાઇલ ક્લોરોમિથેન છે તો મિથેન બને, ક્લોરોઇથેન છે તો ઇથેન બને, 1 ક્લોરોપ્રોપેન હોય તો પ્રોપેન બને, 1 ક્લોરોબ્યુટેન હોય તો બ્યુટેન, પણ નોર્મલ બ્યુટેન આગળ લાગતું જાય. અનુરૂપ સંતૃપ્ત આલ્કેન બનવાનો છે. એટલે ફાઇનલ થયું કે આલ્કાઇલ હેલાઇડમાંથી આલ્કેનનું ઉત્પાદન કરવું હોય તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા જે છે એને પસંદગી કરવામાં આવે છે. કારણ કે એમાં બીજી કોઈ માથાકૂટ છે જ નહીં, વેરી સિમ્પલ પ્રોસેસ થઈ છે, બરાબર. તો આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા આવી અને આ તો તમારી પાસે જાણીતું જ છે, બરાબર. બંનેમાં તમારે શુષ્ક ઇથર રાખવાનું છે. પણ જનરલ ઇક્વેશનમાં તમે એવું કહી શકશો, આવો પાછા, કે તમારી પાસે શુષ્ક ઇથર છે, શુષ્ક ઇથર સાથે રાખેલી સોડિયમ ધાતુ છે અને તમારે એની આલ્કાઇલ હેલાઇડ હેલો આલ્કેન સાથે પ્રક્રિયા કરવાની છે. હેલો આલ્કેન લખવું પડશે ને બાજુ, હેલો આલ્કેન છે. તો અહીંયા જ્યારે પ્રક્રિયા થાય તો તમારી પાસે 2 મોલ પ્રક્રિયક વાપરવાના છે. કારણ કે હેલોજન જેથી બોન્ડ તૂટે 2 અણુ તમારે લેવા પડે. એટલે RX તરીકે જો આપણે 2 અણુ લઈ લઈએ અને અહીંયા પણ મારે બગડો મૂકવો જ પડે તો તમારી જે ફાઇનલ નિપજ બનશે એ R' લખાય. એટલે આલ્કેન બનશે અને પ્લસ NaX બનશે ને, સોડિયમ હેલાઇડ બની જાય. પણ 2 સોડિયમ છે અને 2 હેલોજન છે એટલે મારે બગડો મૂકી દેવો પડે. આ તમારું જનરલ ઇક્વેશન આવી ગયું. સામાન્ય જે સમીકરણ છે એને આ બ્લોક કરી દીધું મેં, જુઓ, ઓકે. હવે તમે ગમે તે સેમ્પલ આપી શકો અને એનું વર્ણન પાછું કરવું છે વર્ણન માટે. તો દાખલા તરીકે આ પ્રકારનું આપણે છૂટું પાડી લખીએ. ચાલો, મારે એવું લખવું છે કે ભાઈ CH3Cl, તો આ ક્લોરોમિથેન છે, પ્લસ આ સોડિયમ ધાતુ છે અને ફરી પાછું CH3Cl જ લખું છું. એટલે નામ ક્લોરોમિથેન 2 અણુ લખ્યા છે અને આ ઉપર શુષ્ક ઇથર પણ આવી ગયું. હવે પરિસ્થિતિ કેવી થવાની છે? આવી ગયો અંદાજ તમારી પાસે કે ભાઈ આ Cl સોડિયમ લઈ જાય તો આ Cl પણ સોડિયમ લઈ જવાનો છે. એટલે તમારી પાસે સોડિયમના 2 પરમાણુ જોઈએ, 2 ક્લોરીનની ઉઠાંતરી થઈ ગઈ અને પછી બંને CH3 જોડાઈ જશે. જો બંને CH3 જોડાઈ જાય બનતી તો ઇથેન બન્યું ને, અને પ્લસ ટ્વાઇસ NaCl તમે મૂકો છો. ટ્વાઇસ NaCl આપણે સંતુલન માટે રેડ કલર છે એ જ મૂકી દઉં છું, અલગ તમને ખ્યાલ આવે. હવે જુઓ કે ઓરિજિનલ જે સભ્ય હતું ક્લોરોમિથેન એમાં 1 જ કાર્બન છે ને, પણ તમારી પાસે ઇથેન બને છે એમાં બમણા કાર્બન ધરાવતો સંતૃપ્ત આલ્કેન બન્યો. એટલે બંને ધાતુ સાથેની જ પ્રક્રિયા છે. તમારે યાદ રાખવું પડે કે ભાઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરો તો હેલો આલ્કેનમાંથી સમાન કાર્બન ધરાવતો સંતૃપ્ત આલ્કેન બને અને જો વુડ્સ પ્રક્રિયા કરવામાં આવે તો હેલો આલ્કેનમાંથી 2 ગણા બમણા કાર્બન ધરાવતો આલ્કેન બનશે, રાઈટ? આમાં કોઈ છે જ નહીં. તમારું જે વર્ણન કરવાનું છે વર્ણન પાછું આપી દો. અહીંયા આગળ શું લખશો? શુષ્ક ઇથર સાથે રાખેલા સોડિયમ ધાતુની હેલો આલ્કેન સાથેની પ્રક્રિયાથી 2 ગણા અથવા બમણા કાર્બન ધરાવતો સંતૃપ્ત આલ્કેન બને છે. અને હેલો આલ્કેનમાંથી આ રીતે આલ્કેન મેળવવાની પ્રક્રિયા એને વુડ્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. અને પેલું જે છે આમાંથી તમે જે આલ્કેન મેળવો છો સમાન કાર્બન, આ પ્રોસેસથી લાવો એને તમે ગ્રિગ્નાર્ડ
પ્રક્રિયા કીધી કહેવાય, કારણ કે આલ્કાઇલ હેલાઇડમાંથી ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક ઉત્પન્ન કર્યો કહેવાય. અને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકનું તમે પ્રોટોન વડે વિભાજન કર્યું છે, જેના કારણે આલ્કેન બને છે. રાઈટ? ચાલો જુઓ, હવે પાછી વસ્તુ એની એ છે, તમારી પાસે જે પ્રોસેસ થવાની છે કઈ ટાઈપની, તો પહેલામાં પહેલું આ હેલો આલ્કેનની દુનિયા પૂરી થઈ ગઈ. મેં એક પ્રશ્ન મૂકી રાખેલો છે, પ્રશ્ન વાંચો, એ ક્વેશ્ચન તરીકે આવે, કારણ તરીકે આવે, MCQ માં પણ તમને પૂછાતું રહે છે. થોડી ઘણી ચર્ચા થઈ ગયેલી છે, પ્રશ્નને જરા આપણે છૂટું પાડો કે ભાઈ હેલો આલ્કેન કરતા હેલો એરિનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા શા માટે મુશ્કેલ હોય છે? આ પ્રશ્ન છે ને કારણ છે. ફરીથી, હેલો આલ્કેન કરતા હેલો એરિનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા શા માટે મુશ્કેલ હોય છે? ઓકે, તો જે આપણે વર્ગીકરણ કરેલું એ વખતે જ ચર્ચા કરેલી હતી, એના કારણો છે. એમાં આપણે સૌથી પહેલું કારણ એવું આપી શકો, લખીએ છે કે ભાઈ હેલો આલ્કેન અને હેલો એરિન છે. પહેલા આપણે હેલો આલ્કેન આ સાઈડ મૂકી દો. ઓકે, તો R CH2 અને X મૂકેલું છે, અને એના બદલે આ બેન્ઝીનની રિંગ છે, આ રિંગ પરનો કાર્બન છે, અને એની સાથે આપણે X મૂકેલું છે. હવે ખાસ જોવાનું છે કે ભાઈ અહીંયા આગળ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ બંધ તો ધ્રુવીય પ્રકૃતિ છે. હેલો આલ્કેન હોય તો પણ બંધ ધ્રુવીય છે, અને અહીંયા આગળ પણ ડેલ્ટા માઇનસ ડેલ્ટા પ્લસ મૂકી દો, હેલો એરિન હોય તો પણ બંધ ધ્રુવીય પ્રકૃતિ ધરાવે છે. પણ બેન્ઝીન રિંગ જે છે, બેન્ઝીન રિંગમાં ગમે તે તમે મૂકી શકશો. માની લો કે અહીંયા દ્વિબંધ મૂકું, આ દ્વિબંધ છે ને આ દ્વિબંધ છે, તો સંસ્પંદન સ્વરૂપ ખરું ને? એના માટે 4 કારણો જવાબદાર છે, પણ સૌથી જે પ્રેફરન્સ તરીકે સૌથી પહેલું તમે મૂકવાનો છે, 1 નંબરની ચર્ચા જુઓ કે ભાઈ હેલો આલ્કેન જે છે એમાં હેલોજન પરમાણુ ધરાવતો જે કાર્બન છે એ કાર્બનમાં લખવું પડશે મારે આ રીતે અહીંયા આગળ કે ભાઈ એમાં જે સંકરણ થાય છે sp3 પ્રકારનું સંકરણ થયું, sp3 પ્રકારનું સંકરણ થશે 1. ત્યારે હેલો એરિન સંયોજન જે છે એમાં જે કાર્બન છે એ મારે ઉપર લખવું પડશે કે આ કાર્બનમાં sp2 પ્રકારનું સંકરણ તૈયાર થવાનું છે. ઓકે, હવે આમાં સંસ્પંદન સ્વરૂપ છે બેન્ઝીનનું, આમાં સંસ્પંદન સ્વરૂપ આવેલું નથી. એટલે પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ આમાં જે C'(X) બંધ બનવાનો છે, C'(X) બંધ એ આંશિક દ્વિબંધ પ્રકૃતિ ધરાવે. એટલા માટે કે અત્યારે પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ અત્યારે જો સ્ટેડી ચિત્ર હોય તો 1 2 3 4 સંયોજકતા પૂર્ણ છે. પણ જ્યારે સંસ્પંદનમાં આ બંધ ખસીને અહીંયા આવે ને પેલો બંધ ખસીને ત્યાં જતો હોય તો એ ખસવાની પ્રક્રિયા દરમિયાન તમે વિચારો તો કાર્બનની 3 જ સંયોજકતા થઈ કહેવાય. સાચું? તો એને 4 પૂર્ણ કરવા માટે શું કરવું પડે છે? તો આ તૂટક લાઈન જે તમે મૂકેલી છે, ફરીથી દોરું છું, આ જે છે તૂટક લાઈન એ આંશિક દ્વિબંધ તરીકે વર્તે. આંશિક દ્વિબંધ C'(X) વચ્ચેનો બની જાય, બરાબર? તો C'(X) સિંગલ બોન્ડ છે, એની જે બંધ લંબાઈ તમને મળવાની છે એ આંકડો મોટો છે. C'(X) વચ્ચેનો જે તમારી પાસે આંકડો છે, અને છોટું પાડી લખી દે ચાલો કે ભાઈ C'(X) અત્યારે હેલો આલ્કેન છે, ઇથાઇલ ક્લોરાઇડ, એમાં તમે Cl મૂકી દો ને. ધારો કે તમે અહીંયા સભ્ય જ આપી દો કે મિથાઇલ ક્લોરાઇડ હોય તો ઇથાઇલ ક્લોરાઇડ છે, CH3 CH2 અને Cl જો મૂકવામાં આવે, ઇથાઇલ ક્લોરાઇડ અથવા તો મિથાઇલ ક્લોરાઇડ, તો એની અંદર આ જે બંધ લંબાઈ છે C'(X) વચ્ચેની એ તમારી પાસે મોટો આંકડો છે 177 pm છે. તો દરેકની બંધ લંબાઈ જુદી જુદી હોય. આ 177 pm તૈયાર થઈ ત્યારે એની સાપેક્ષમાં અહીંયા આંશિક દ્વિબંધ તરીકે વર્તે. દ્વિબંધ બને તો અત્યારે જે ક્લોરોબેન્ઝીન છે હેલોજન તરીકે Cl જ રાખીએ. ક્લોરોબેન્ઝીનમાં C'(X) વચ્ચેની બંધ લંબાઈ જે છે એ 169 pm છે. ચલો આને બ્લોક કર્યું મેં, આને પણ બ્લોક કરી દો એટલે દેખાય છે.
એક તો આમાં sp3 પ્રકારનું સંકરણ છે, પરમેનન્ટ સિંગલ બોન્ડ છે, 177 pm બંધ લંબાઈ. આમાં ફિનાઇલ કેન્દ્રમાં સંસ્પંદન સ્વરૂપ છે, એટલે C-X જે છે સિંગલ બોન્ડ જે છે, સિંગલ બોન્ડ એ આંશિક દ્વિબંધ તરીકેની પ્રકૃતિ ધરાવે, અને આંશિક દ્વિબંધ બને એટલે બંધ લંબાઈ ટૂંકી થાય. 169 pm તે ઓછી છે ને આંકડો અહીંયા આગળ. અને બંધ લંબાઈ જો ટૂંકી બને તો બંધની મજબૂતાઈ વધી જાય, અને એ બંધ તોડવું હોય તો મુશ્કેલ છે, વધુ ઉર્જા ખર્ચાય. એટલા માટે હેલો આલ્કેન કરતા હેલો એરિનમાં કેન્દ્રાનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા મુશ્કેલ હોય છે. આ તમારી પાસે પહેલું પરિબળ તૈયાર થયું. અને સંસ્પંદનની જે ઘટના બને છે, સંસ્પંદનની ઘટના એ વિસ્થાપન કરવા માટે આ બંધ જે છે ફરતો રહેવાનો હોય. હવે એનું જે સંસ્પંદન સ્વરૂપ છે આપણી પાસે અહીંયા બીજા નંબરનું જે ઘટના બનશે એને ફેરવવાની વાત છે. અને ત્રીજું, ખાલી ફિનાઇલ કેન્દ્ર લઈ લો. ધારો કે આની વચ્ચેનો બંધ તૂટે, બરાબર, તો બંધનું ઇલેક્ટ્રોન યુગ્મ લઈને જતું રહેશે. તો જે ફિનાઇલ કેન્દ્ર છે, જો આપણે અહીંયા આકૃતિ મૂકીએ છીએ કે ભાઈ ફિનાઇલ કેન્દ્ર છે, આ બોન્ડ તૂટી ગયો C-X, ઓકે. તો આ જે કાર્બન છે એ કાર્બન ઉપર આંશિક ધન વીજભાર આવી જાય. બાકીના જે બંધ છે એ મારે ઓલ્ટરનેટ જે 3 એકાંતરે દ્વિબંધ મૂકી દીધા. આ કાર્બન જે છે ફિનાઇલ કેટાયન બન્યો કહેવાય. બેન્ઝીન રિંગ એટલે ફિનાઇલ હતું, એનું સ્વ આયનીકરણ થાય તો C-X બંધ તૂટી ગયો, એટલે હેલોજન ઇલેક્ટ્રોન યુગ્મ લઈને છૂટું પડી ગયું. તો કાર્બન પાસે જે રિંગ પરનો જે કાર્બન છે, અહીંયા જો બ્લેક પેનથી C લખું તો તમને ખ્યાલ આવે. રિંગ પરનો જે કાર્બન છે એ કાર્બનની 1, 2 ને 3 જ બંધ કહેવાય. X વાળો બંધ તૂટી ગયો. તો ફિનાઇલ કેટાયન બન્યું છે, અને ફિનાઇલ કેટાયનની અંદર સંસ્પંદનની ઘટના જે છે થતી નથી. હવે સંસ્પંદનની ઘટના ન થાય તો એના કારણેની સ્થિરતા ઓછી રહે. સ્થિરતા ઓછી રહેતી હોય તો વિસ્થાપનની પ્રક્રિયા સરળતાથી થઈ શકે નહીં. આ એનું તમારી પાસે બીજું કારણ આવ્યું. અને સંસ્પંદન ઘટનામાં બંધ જે છે તમારી પાસે ફરતો રહે છે. એ બંધ ફેરવવા માટેની જે ઘટના છે એની આપણે આકૃતિ મૂકવી છે. તો પ્રયત્ન કરીએ આપણે દર્શાવવા માટે કે આ એક પહેલું ચિત્ર છે, આ તમારી પાસે બીજું છે, આ ત્રીજું છે, આ ચોથું છે ને પાંચમું છે. જુઓ જોઈએ, મેં પહેલામાં પહેલું અહીંયા જે લખાણ આપેલું છે એની અંદર ફેરબદલીમાં કેવું થશે, તો હું એકાંતરે ઓરિજિનલ જે સભ્ય છે એમાં ખાસ લખું છું કે પહેલા બીજા કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ છે, ઓકે. આ તમારું પહેલું સ્વરૂપ થયું. હવે જો આ કાર્બન સાથે આપણે Cl મૂકી દઉં, ક્લોરીન, તો ક્લોરીન પાસે 2s2, 2px2, 2py2 અને 2pz1. ચલો ગ્રીન નિશાની કાઢી નાખું વચ્ચેથી. આ ઓરિજિનલ તમારું પહેલું સ્વરૂપ તૈયાર થયું બેન્ઝીનના જે સંસ્પંદન સ્વરૂપ હોય એના માટે, ઓકે. બની ગયું. આ પહેલું સ્વરૂપ છે. હવે કેવું થાય તો હું પેન અહીંયા દર્શાવું છું કે આ બંધનું જે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ખસીને અહીંયા આવી જાય. જો ત્યાં આવી જાય, બરાબર, તો અહીંયા આગળ સંયોજકતા કેટલી બની ગઈ કહેવાય? સંયોજકતા જે છે, જો આ બંધ ખસીને ત્યાં આવી જાય તો સાથે સાથે ચિત્ર મૂકી. ચલો હું આ બંધને પહેલા કેન્સલ કરી નાખું, ઓકે. એ આપણે મૂકીએ પછી એના પ્રમાણે. તો પહેલા અહીંથી જો લાઇનિંગ આખી કાઢી નાખું છું. હવે સંસ્પંદન સ્વરૂપ દોરવામાં આપણને અનુકૂળતા રહે. તો પહેલામાં પહેલું કે અહીંયા ડબલ બોન્ડ થશે. આ Cl છે, ડબલ બોન્ડ થયો, પણ ક્લોરીન ઉપર ધન વીજભાર આવી જશે. કેમ? તો કે એનું ઇલેક્ટ્રોન યુગ્મ ખસી ગયો, એટલે મારે 2 જ વધ્યા છે. હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ખસી જશે. તો 1, 2, 3, 4 સંયોજકતા થઈ ગઈ. તો મારે જે પહેલું સંસ્પંદન સ્વરૂપ મૂકવું છે, તો ગ્રીન કલરની જે લાઇનિંગ મૂકી છે એ પહેલા બીજા કાર્બન વચ્ચે અત્યારે ડબલ બોન્ડ છે, રાઈટ? આપણું હોય ધ સ્ટ્રક્ચર. હવે આ બંધ ત્યાં ખસી ગયો છે તો ઓટોમેટિક આ જે દ્વિબંધમાં જે ઇલેક્ટ્રોન યુગ્મ છે 2 નંબર ઉપર ખસવાનું, બીજા નંબરના કાર્બન ઉપર ખસી જાય. એટલે જો ખસી જશે
તો આ કાર્બન ઉપર ઋણ વીજભાર આવી જાય. ઓકે, અને બંધનું શિફ્ટિંગ થયું એટલે આ જો અહીંયા દ્વિબંધ આવી જાય અહીંયા આગળ, તો આ બંધ ખસીને અહીંયા જશે. બરાબર? એટલે આ ઓફિશિયલી સભ્ય હતું એમાંથી આ ખસે, આ બાજુ ખસે છે, તો શિફ્ટ થયું કહેવાય. આ તમારું બીજા નંબરનું સ્ટ્રક્ચર થયું. પછી આપણે લાઇનિંગ મૂકીએ છીએ કે આને 2 નંબર આપું બ્લેક પેનથી, પછી આને 3 નંબર આપું, આ 4 નંબર છે. ઓકે, અને છેલ્લું તમારું જે છે એ 5 નંબર આપણે કરવું છે. પણ એ 5 નંબર જે છે એને આપણે બ્લુ પેનથી મૂકી દઈએ. તમારે માત્ર ધ્યાનમાં રાખવાનું છે પહેલું અને 5મું છે. ચલો, આ તમે શિફ્ટિંગ કરો. દરેકે દરેક સ્ટ્રક્ચરની અંદર મારે આ તો આખો બંધ કરીને Cl ક્લોરીન ઉપર ધન વીજભાર, ડબલ બોન્ડ Cl ક્લોરીન ઉપર ધન વીજભાર મૂકી દીધું છે. અને ઇલેક્ટ્રોનની 2 પેર તમારે ત્યાં મૂકવાની છે. આ ચિત્રમાં કોઈ ફેરબદલી કરી નથી. પછી શું થાય તો કે આ જે દ્વિબંધ છે એ ખસી જાય. એ ખસીને તમારી પાસે ક્યાં ઓર્થો સ્થાન છે ને, એમાંથી ખસીને આ અહીંયા આગળ આવે. એક એક સ્ટેપ જો તમારે ખસેડ્યું તો અહીંથી અહીંયા આગળ ઋણ થયું, તો આ ખસીને અહીંયા આવશે ને, તો બંધ જે છે ફેર બદલી થઈને આ બાજુ શિફ્ટ થવાનો છે. આ અહીંયા શિફ્ટ થાય, પેલો ઉપર જતો રહેશે કારણ કે આ ઇલેક્ટ્રોનિકમાં નીકળી ગયો, 2 જ બંધ રહ્યા છે. હવે અહીંથી ખસેડીને તમે અહીંયા મૂકશો તો લાઇનિંગ તમારી બદલાતી રહેવાની છે. એટલે આપણે નજીક જ મૂકીએ ને 5 સ્વરૂપ કરવા છે તમારે. જો અહીંયા શિફ્ટ કરી દો, બરાબર, તો હવે કેવું થયું કહેવાય કે ઋણ વીજભાર જે છે મારે અહીંયા આગળ બીજા નંબરના કાર્બન ઉપર ઋણ વીજભાર છે, બીજા નંબરનો કાર્બન આ ખસી જાય તો તમારી પાસે ત્રીજા નંબરના કાર્બન ઉપર ઋણ વીજભાર મારે મૂકવાનો થાય ને. અહીંયા આગળ ત્રીજા નંબર પર ઋણ વીજભાર આ શિફ્ટ થયેલું છે, તો બંધ અહીંયા આવશે અને અહીંયા આવશે. બરાબર? આ એક સ્ટેપ નીચે, એક સ્ટેપ ઉપર થયું કહેવાય. આ બીજું સ્વરૂપ થયું. ફરી પાછું જો તમે શિફ્ટિંગ કરો, આ દ્વિબંધનું જે ઇલેક્ટ્રોનિકમાં છે એ ખસીને તમે અહીંયા આગળ લઈ લેશો ને, આ ખસી જશે, બાજુમાં લો તો આ બંધ ત્યાં ઉપર જતો રહે, આ બંધ આ બાજુ આવશે. બરાબર? એટલે સરવાળે તમે ફેર બદલી કરો તો તમારું જે ફાઇનલ ચિત્ર છે એ ફાઇનલ ચિત્રમાં Cl હતા એમને જ 2 4 6 ઇલેક્ટ્રોન આપણે મૂકી દઈએ છીએ, પણ પહેલા બીજા કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ કરવાનો છે. આ રીતનું ચિત્ર જુઓ. અને એ ક્યારે થયું કહેવાય તો કે જે દ્વિબંધ વાળું હતું એ દ્વિબંધનું ઇલેક્ટ્રોનિકમાં અહીંયા પાછું શિફ્ટ કરી નાખું તો ત્યાં સિંગલ બોન્ડ આવી જશે. તો અહીંથી જે બંધનું હતું એ તમારે શિફ્ટ કરીને ક્યાં લેવું પડે? અહીંયા આગળ. બરાબર ને? એટલે આને બદલી નાખીએ આપણે, દ્વિબંધ વાળું અહીંયા આગળ એરો મૂકી દો તો ગ્રીન નિશાનીમાં જતા રહો પાછા. હા, દ્વિબંધ છે એટલે સહેજ એરો લાંબો કરીએ છીએ આપણે. આમાંથી ઇલેક્ટ્રોનિકમાં ત્યાં ખસી ગયું. જો અહીંયા ખસી જાય તો પાછી સંયોજકતા 5 થઈ ગઈ, એટલે આનું ઇલેક્ટ્રોનિકમાં ઉપર જતું રહેવું પડે. ઓકે, તો આ દ્વિબંધ ત્યાં આવી ગયો, આ ત્યાં છે અને અહીંયા છે. તો હવે શિફ્ટિંગમાં કેવું થયું કહેવાય? રચના પ્રમાણે અહીં સુધી ઓકે હતું, આ ખસીને અહીંયા આવે, આ ખસીને ત્યાં આવે, ફરી પાછું પેલું ખસીને અહીંયા આગળ આવે. એટલે મારે ચિત્રમાં મૂકવું હોય તો આ શિફ્ટ થયેલું કહેવાય ને. અહીંથી તો આ બંધ કરીને અહીંયા આગળ કરો અને આને આ બાજુ કરો. ટૂંકમાં જે સંસ્પંદન સ્વરૂપ જે છે એ તમે કાગળ પર દોરશો એટલે અંદાજ આવી જશે. ફેર બદલી કરીને આપણે તો પહેલું અને 5મું, એકચ્યુઅલી બુકમાં 4 જ લખેલા કે આ શિફ્ટ થયેલું પછીનું આ ઓરિજિનલ સભ્ય આવી ગયું. તો સંસ્પંદન ઘટનાને કારણે સ્થિરતા વધી જાય છે અને એના કારણે C'(X) બંધ તૂટતો હોતો નથી. પણ જવાબદાર એકને એક વસ્તુ સંસ્પંદન ઘટનાથી આંશિક દ્વિબંધ પ્રકૃતિ, એક બંધ કરતા દ્વિબંધની બંધ લંબાઈ ટૂંકી થાય, બંધ તોડવો મુશ્કેલ છે એટલે એમાં વિસ્થાપનની પ્રક્રિયા મુશ્કેલ છે. એટલે એક પરિબળ સંકરણ હતું,
બીજું પરિબળ તમારી પાસે સંસ્પંદન ઘટના હતી, ત્રીજું પરિબળ તમારી પાસે આ ફિનાઇલ કેટાયન જે બનશે એમાં સંસ્પંદન ઘટના હવે થતી નથી, હવે શિફ્ટિંગ શક્ય જ નથી ને, હેલોજન નથી તો. અને ચોથી શક્યતા જે SN1 SN2 ભણ્યા છો કે ભાઈ આના પર ઋણ વીજભાર છે, ઋણ વીજભાર, અને લુઈસ બેઝ પ્રકારનો પ્રક્રિયા OH- અહીંયા આગળ આવે, હા, તો આનું વિસ્થાપન કરવાનું છે, એ વિસ્થાપન ન થઈ શકે. કેમ? તો કે ઋણ વીજભાર હેલોજન પર નો, અને લુઈસ બેઝ છે એ પણ ઋણ વીજભાર ધરાવશે, એની વચ્ચે અપાકર્ષણ બળ પ્રવર્તે. અપાકર્ષણ બળ પ્રવર્તતું હોવાથી નજીક જઈને વિસ્થાપન કરી શકતું હતું નથી. એટલે તમારી પાસે 4 પ્રકારના પરિબળો મૂકેલા છે, એ તમે નક્કી કરીને સમજાવી શકો. ઓકે, એટલે આ તો જનરલ માહિતી આવી. અને નેક્સ્ટમાં તમારી પાસે આવી જ પાછી હેલો એરિનની પ્રક્રિયા સ્ટાર્ટ થવાની. કઈ? ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા કહેવાય. કારણ કે કેન્દ્ર અનુરાગી તો મુશ્કેલ છે ને, આપણે બોલીને ગયા છે. હેલો એરિનમાં કેન્દ્ર અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા મુશ્કેલ છે, નથી થતી એવું છે જ નહીં. પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ, યોગ્ય અનુકૂળ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ, જો એટલે ચોક્કસ ટર્મ્સ કન્ડિશન રાખો તો પાછું વિસ્થાપન થઈ શકે. એટલે આપણે કેન્દ્ર અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા કરવાના છીએ હેલો એરિન માટે. વિલોપન પ્રક્રિયા પણ કરવાના છે, પણ સમૂહની હાજરીમાં. અને ત્રીજું ધાતુ સાથેની પણ પ્રક્રિયા તમારી પાસે આવશે, એટલું તમે અભ્યાસ કરવાનો, એટલે બંનેની કેમિસ્ટ્રી પૂરી થાય. ઓકે, ચાલો આટલું તૈયાર કરી રાખો. નેક્સ્ટ પાછા સમીકરણોમાં આગળ વધીશું. બરાબર, મળીએ છે પાછા. ઓકે, બાય, આવજો.